હવામાન વિભાગે ગુજરાતમાંથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્રમાં રામનાથ યાદવે 7 દિવસમાં હવામાન કેવું રહેશે અંગે માહિતી આપી છે. જેમાં રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગુજરાતના દિવસોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આ દિવસોમાં સૌરાષ્ટ્ર સિવાયના બાકીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અરવલ્લી ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કહી શકાય છે કે સાતમ આઠમના ભૂક્કો કાઢી નાખે તેવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને અત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કહી શકાય છે અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્રના રામનાથ યાદવે આગામી 7 દિવસમાં હવામાન કેવું રહેશે તેને અંગે માહિતી આપી હતી. માહિતી આપતા જણાવ્યું હતું કે કહી શકાય છે કે માહિતી ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. કહી શકાય છે કે અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે 7 દિવસમાં એવો વરસાદ પડવાનો જે છે જે અનેક નદીઓ છે જે છલકાવાની છે અને પૂર જેવી સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે. ખાસ જે ડેમો છે જે ડેમો પણ ઓવરફ્લો થઈ શકે છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવતી હોય છે તે સાચી પડતી હોય છે. ત્યારે ફરી એક વખત ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 7 દિવસમાં હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આગામી 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. કહી શકાય છે હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે સાતમ આઠમના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને હવામાન વિભાગ જે આગાહી કરતું હોય છે ને તે આગાહી સાચી પડતી હોય છે. ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. એ લઈને તંત્ર પણ સાથે એલર્ટ થઈ ગયું છે.